નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટમાં આપણે વેલ્યુએશન ઓફ ગુડવિલ અકાઉન્ટિંગ 3 માં કમ્પ્લીટ કર્યું. જો તમને ગુડવિલ ચેપ્ટર વ્યવસ્થિત આવડ્યું હોય તો વેલ્યુએશન ઓફ શેરમાં લગભગ વાંધો ન આવે, કારણ કે અમુક સમ એવા છે કે જેમાં તમારે ગુડવિલ સુધી તો કેલ્ક્યુલેશન કરવાનું જ છે. ત્યાંથી આગળ પછી આપણું શેરનું કેલ્ક્યુલેશન ચાલુ થાય. તો શેરના કેલ્ક્યુલેશનમાં જે મેથડ છે એનું આપણે જોઈએ. મેથડ્સ ઓફ વેલ્યુએશન ઓફ શેર. નંબર 1, ઇન્ટ્રિન્સિક વેલ્યુ ઓફ શેર એટલે કે શેરની આંતરિક કિંમત is equal to net assets divided by number of equity share. નંબર 2, માર્કેટ વેલ્યુ ઓફ શેર એટલે કે શેરની બજાર કિંમત is equal to rate of dividend divided by rate of ERR multiplied by paid up per share. તો તમને ERR અને paid up per share તો આપેલા હશે આ ફોર્મ્યુલા, પણ રેટ ઓફ ડિવિડન્ડ આપણને ક્યાંય આપેલો નહીં હોય, એ આપણે ફાઇન્ડ આઉટ કરવો પડશે. તો રેટ ઓફ ડિવિડન્ડ આપણને કઈ રીતે મળશે? તો rate of dividend is equal to divisible profit divided by paid up equity share capital multiplied by 100. તો આમાંય પાછું વળી ડિવિઝિબલ પ્રોફિટ નહીં હોય, તો ડિવિઝિબલ પ્રોફિટ આપણને કઈ રીતે મળે? તો કેલ્ક્યુલેશન ઓફ ડિવિઝિબલ પ્રોફિટ. તો પ્રોફિટ બિફોર ટેક્સ પહેલા જો તમને આપેલો હોય એમાંથી પહેલા જ ટેક્સ લેસ કરવાનો છે, એટલે જે આપણને પ્રોફિટ મળે એને કહેવાય પ્રોફિટ આફ્ટર ટેક્સ. એમાંથી પ્રેફરન્સ ડિવિડન્ડ લેસ કરીએ એટલે આપણને ડિવિઝિબલ પ્રોફિટ મળી જાય. અહીંયા ડિવિઝિબલ પ્રોફિટ મૂકી પેડ અપ ઇક્વિટી શેર કેપિટલ ક્વેશ્ચનમાં આપેલી હોય છે, તો તમને રેટ ઓફ ડિવિડન્ડ મળી જશે. રેટ ઓફ ડિવિડન્ડ મળી જાય પછી અહીંયા મૂકી દેવાનો છે, ERR હશે અને પેડ અપ પર શેર આપેલા હશે. નેક્સ્ટ, નંબર 3, રીઝનેબલ ઓર ફેર વેલ્યુ. તો એની ફોર્મ્યુલા છે ઇન્ટ્રિન્સિક વેલ્યુ ઓફ શેર પ્લસ માર્કેટ વેલ્યુ ઓફ શેર ડિવાઇડેડ બાય 2. તો તમને એક્ઝામમાં રીઝનેબલ ઓર ફેર વેલ્યુ જ કીધી હશે ફાઇન્ડ આઉટ કરવાની. એના માટે તમારે ઉપરની બંને ફાઇન્ડ આઉટ કરવી પડે, ઇન્ટ્રિન્સિક વેલ્યુ અને માર્કેટ વેલ્યુ. એની એવરેજ કાઢીએ ત્યારે આપણને ફેર વેલ્યુ મળે. તો આ ફર્સ્ટ ફોર્મ્યુલામાં જે આપણે નેટ એસેટ્સનું કેલ્ક્યુલેશન કરવું પડશે, તો એનું કેલ્ક્યુલેશન આપણે અહીં નીચે બતાવેલું છે કે કેલ્ક્યુલેશન ઓફ નેટ એસેટ્સ. તો નેટ એસેટ્સનું કેલ્ક્યુલેશન કરવા માટે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી પડે? તો એક તો કેપિટલ એમ્પ્લોય, જે આપણે ગુડવિલમાં ફાઇન્ડ આઉટ કરતા, ટોટલ એસેટ્સ માઇનસ ટોટલ લાયબિલિટી, એટલે આપણે કેપિટલ એમ્પ્લોયડ મળતી. તો એ કેપિટલ એમ્પ્લોયડ પ્લસ ન્યૂ ગુડવિલ જો તમને એડજસ્ટમેન્ટમાં આપી દીધી હોય તો આપણે અહીં ડાયરેક્ટ પ્લસ કરી દેવાની, નહીંતર જે મેથડથી કીધી હોય પહેલાં ફાઇન્ડ આઉટ કરવી પડે. પછી નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ, કેપિટલ એમ્પ્લોયડમાં નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ હોય નહીં, પણ નેટ એસેટ્સમાં આપણે પ્લસ કરવાના છે. અને કોલિંગ એરિયર્સ, જો કંઈ ઇક્વિટી શેર ઉપર કંઈ હપ્તો બાકી હોય તો એ આપણે પ્લસ કરવો પડે. બધાનો ટોટલ કરીએ ત્યારે આપણને નેટ એસેટ્સ મળે. તો આપણે ફર્સ્ટ સમ જોઈએ. ક્વેશ્ચન નંબર 1. The balance sheet of Gujarat Limited as on 31st March 2002 is as under. Liabilities 4,500 equity shares
each of rupees 100, 4,50,000. 10% preference share capital, 1,50,000. General reserve, 45,000. Creditors, 1,05,000. Bills payable, 15,000. Total of liabilities side, 7,65,000. Asset side, building, 3,75,000. Furniture, 2,25,000. Investments, 45,000. Debtors, 75,000. Cash and bank, 45,000. Total of asset side, 7,65,000. Other information. Number 1. The market value of building and furniture is 30% and 20% more respectively. Market value building અને ફર્નિચરની 30% and 20% વધારે છે. Next, number 2, the market value of investment is of rupees 52,500. So investments ની market value આપેલી છે. 10% bad debt is to be considered on debtors. Debtors ઉપર 10% PDR રાખવાનું છે. Expected rate of return is 12%. ERR આપણને આપેલો છે. Average profit before distribution dividend is rupees 1,11,000. Average profit આપેલો છે પણ કેવો તો કે before distribution dividend એટલે કે dividend નું distribution વહેંચણી કર્યા પહેલાનો. The goodwill is valued at rupees 63,000. New goodwill આપણે આપી દીધી છે. Goodwill ની value 63,000 છે. Calculate reasonable value of equity share on the basis of above particulars. તો આપણે reasonable value find out કરવાની છે. તો જ્યારે reasonable value find out કરવાની હોય ત્યારે આપણે intrinsic value અને market value પહેલા find out કરવી પડે. તો intrinsic value માં net assets ની જરૂર પડે. તો first of all calculation of net assets. તો એમાં total assets, goodwill, new લખવાની છે adjustment ની 63,000. building, તો building માં આપણને 30% more કીધું છે વધારે. તો 3,75,000 plus 30% તમે કરો તો તમને 4,87,500 મળે. ફર્નિચર એવી જ રીતે ફર્નિચર 2,25,000 આપેલું છે પ્લસ 20% કરવાના છે. એની 20% કિંમત વધુ છે તો 2,70,000. ઇન્વેસ્ટમેન્ટની તમને માર્કેટ વેલ્યુ આપી દીધી છે તો આપણે એને ધ્યાનમાં લેવાય. તો બુક વેલ્યુ ધ્યાનમાં લેવાય નહીં. ડેટર્સ, તો ડેટર્સમાં કંઈક 10% BDR રાખવાના છે. તો 75,000 માંથી લેસ 10% કરો તો વધે 67,500. કેશ એન્ડ બેંક 45,000. એનો ટોટલ કરી તો 9,85,500. ટોટલ એસેટ્સ ઇન્ટુ બ્રેકેટ A. ટોટલ લાયબિલિટીઝ, તો લાયબિલિટીઝમાં આપણે જોઈએ ક્વેશ્ચનમાં તો આપણને ક્રેડિટર્સ અને બિલ્સ પેયેબલ આપી દીધા છે. તો આપણે બે લખવાના છે 1,05,000 and 15,000. તો ટોટલ લાયબિલિટીઝ આપણને મળશે 1,20,000. હવે આપણે નેટ એસેટ્સ ફાઇન્ડ આઉટ કરીએ છીએ. નેટ એસેટ્સ ઇઝ ઇક્વલ ટુ A માઇનસ B. ટોટલ એસેટ્સ આપણને મળી હતી 9,85,500
અને લાયબિલિટી 1,20,000. આપણે એમાંથી લેસ કરીએ તો નેટ એસેટ્સ મળે 8,65,500. આ both type of preference, both type of share. આપણે જે નેટ એસેટ્સ મળી એ શેર હોલ્ડર્સની મળી, પણ એમાં ઇક્વિટી શેર હોલ્ડર હોય અને પ્રેફરન્સ શેર હોલ્ડર હોય. આપણે ઇક્વિટી શેર હોલ્ડર્સની હોય છે, તો એમાં પ્રેફરન્સ શેર કેપિટલ લેસ કરવી પડે. તો પ્રેફરન્સ શેર કેપિટલ આપણને આપેલી છે ક્વેશ્ચનમાં 1,50,000. તો આપણને નેટ એસેટ્સ ઓફ ઇક્વિટી શેર હોલ્ડરની મળે 7,15,500. તો હવે આપણે ફોર્મ્યુલા મૂકવાની છે. સેકન્ડ વર્કિંગ નોટ આપણી એવી કે ઇન્ટ્રિન્સિક વેલ્યુ ઓફ ઇક્વિટી શેર ઇઝ ઇક્વલ ટુ નેટ એસેટ્સ ડિવાઇડેડ બાય નંબર ઓફ ઇક્વિટી શેર. તો નેટ એસેટ્સ આપણને મળી છે 7,15,500 અને તમે નંબર ઓફ શેર જોશો તો અહીંયા જુઓ તમને ઇક્વિટી શેર આપી દીધા હશે, અને જો ન આપેલા હોય તો આ કેપિટલને ડિવાઇડેડ ભાગ્યા 100 કરવાના, એટલે તમને શેર મળી જશે. તો ડિવાઇડેડ બાય 4,500 તો 159 રૂપીસ આપણને ઇન્ટ્રિન્સિક વેલ્યુ મળી. નંબર 3 માર્કેટ વેલ્યુ ઓફ શેર. તો એમની ફોર્મ્યુલા છે રેટ ઓફ ડિવિડન્ડ ડિવાઇડેડ બાય રેટ ઓફ ERR મલ્ટીપ્લાય બાય પેઇડ અપ પર શેર. તો રેટ ઓફ ડિવિડન્ડ આપણે વાત કરી હતી એમ ક્યારેય તમને આપેલો નહીં હોય, કે આપણે ફાઇન્ડ આઉટ કરવો પડે. તો રેટ ઓફ ડિવિડન્ડ ઇઝ ઇક્વલ ટુ divisible profit divided by paid up equity share capital multiply by 100. તો divisible profit એ આપેલો નથી, તો વળી પછી આપણે 4-5 લીટી છોડી દેવાની અને divisible profit નું કેલ્ક્યુલેશન કરવાનું છે. તો આપણને પ્રોફિટ આપી દીધો છે ક્વેશ્ચનમાં, તમે જોશો તો તમને પ્રોફિટ આપી દીધો છે એવરેજ પ્રોફિટ બિફોર ડિસ્ટ્રીબ્યુશન ડિવિડન્ડ ઇઝ ₹1,11,000. તો ડિવિડન્ડ ચૂકવ્યા પહેલાનો છે, આપણે લખ્યું પ્રોફિટ બિફોર ડિવિડન્ડ 1,11,000 લેસ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. પ્રેફરન્સ શેર ડિવિડન્ડ કઈ રીતે આપણને મળે? તો જે પ્રેફરન્સ શેર કેપિટલ આપેલી હોય એના આગળ જો રેટ 10% આપ્યો છે, તો 1,50,000 ના 10% કરો તો 15,000 થાય. તો અહીંયા આપણે 15,000 લેસ કરીએ તો ડિવિઝિબલ પ્રોફિટ આપણને 96,000 મળ્યો. તો અહીંયા આપણે ડિવિઝિબલ પ્રોફિટની જગ્યાએ લખી નાખ્યા 96,000 divided by 4,50,000 multiply by 100. તો પર્સન્ટેજ આપણને કેટલા મળે છે? 21.33%. તો અહીંયા રેટ ઓફ ડિવિડન્ડની જગ્યાએ લખવાના છે 21.33 divided by expected rate અને paid up per share. ક્વેશ્ચનમાં જોશો તો જો આ રહ્યો એક્સપેક્ટેડ રેટ 12% અને પેઇડ અપ પર શેર કેટલા છે 100. એ આપણે ફોર્મ્યુલામાં મૂકી દેવાના છે 100 અને 12. તો માર્કેટ વેલ્યુ કેટલી મળી આપણને? 177.78 રૂપીસ. હવે આપણને જે ફાઇન્ડ આઉટ કરવાની કીધી છે એ નંબર 4 વર્કિંગ નોટ reasonable or fair value of share is equal to intrinsic value of share plus market value of share divided by 2. So 159 plus 177.8 divided by 2. તો reasonable value કેટલી મળે આપણને? 168.39 રૂપીસ. મિત્રો આ રીતે વેલ્યુએશન ઓફ શેરનો સમ પૂછશે. તો ક્વેશ્ચનમાં જો તમને આવી રીતે ગુડવિલ આપી દીધી હોય તો દાખલો ઈઝી થઈ જાય. જો ગુડવિલ આપેલી ન હોય તો પહેલાં આપણે આગળનું જે ચેપ્ટર છે એ રીતે આપણે પહેલાં ગુડવિલ શોધવી પડે.
ગુડવિલ મળી ગયા પછી આ જે ફર્સ્ટ વર્કિંગ નોટ કરી છે એ વર્કિંગ નોટ સ્ટાર્ટ થાય. તો ગુડવિલ એ તમારે 15 અથવા તો 20 માર્કનું હશે અને શેરનો દાખલો લગભગ 20 માર્કનો હશે. બરાબર છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ સમની ચર્ચા કરશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.